મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલ દ્વારા આગામી 16મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીના ભાગરૂપે ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજરોજ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ અને લોકસભાના સંયોજક જયશ્રીબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, महामंत्री डॉक्टर JF चौधरी, भगाजी ठाकोर તેમજ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર મિહિર પટેલ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા સૌ કોઈને આવકાર્યા હતા। જ્યારે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપતા સાથે જણાવ્યું હતું કે આગામી 16મી એપ્રિલના રોજ મહેસાણાના લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ વિમલ પાર્ટી પ્લોટ ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે નીકળીને કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન કરશે, જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આવનારી ચૂંટણી 2024નું જે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે દેશના મિત્રોને મળી અને વધારેમાં વધારે મતદાન થાય, વધારેમાં વધારે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે, એના માટે સહયોગ માંગવા માટે આજની આ પ્રેસ। મહેસાણાની લોકસભા અને સાથે સાથે મહેસાણા જિલ્લાની વિધાનસભા વિજાપુરની પણ એક ચૂંટણી પેટા ચૂંટણી સાથે છે। એટલે મહેસાણામાં વિજાપુર વિધાનસભામાં મતદારો લોકસભા અને વિધાનસભા બંને જગ્યાએ મત આપશે। આવનારી 16 તારીખે મહેસાણા લોકસભાના ઉમેદવાર મહેસાણા વિમલ પાર્ટી પ્લોટ ખાતેથી ફોર્મ ભરવાના છે સવારે 10 વાગે, અને 16 તારીખે ડૉક્ટર CJ ચાવડા સાહેબ વિજાપુરથી વિધાનસભાનું ફોર્મ ભરવાના છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।